નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ. આજના નવા લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે અત્યાર સુધી 5 લેક્ચરમાં આપણે એવું શીખ્યા કે બે પદાર્થો, એમાં એક ગૂંચળું, ચુંબક અથવા બંને ગૂંચળા, બંનેમાંથી કોઈ એકની સાપેક્ષ ગતિ કરાવીએ તો આપણને સાપેક્ષ ગતિને કારણે ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થવાથી આપણને વિદ્યુત પ્રવાહ પ્રેરિત થતો જોવા મળે. તો મિત્રો, એક ત્રીજા પ્રયોગમાં આપણે એવું પણ કર્યું હતું કે સાપેક્ષ ગતિનો ઉલ્લેખ ના કર્યો, પરંતુ એક ગૂંચળામાં ગેલોનોમીટર, બીજા ગૂંચળામાં આપણી બેટરી, પણ સાથે આપણે એવી વ્યવસ્થા કરી કે ટેપિંગ કી નામની એક ત્યાં આપણે ગોઠવણ કરી દીધી અને પરિણામે આપણને ટેપિંગ કી દ્વારા વિદ્યુત પ્રવાહ પેલી સ્વિચ ઓન ઓફ કરતાં આપણને ક્ષણિક આપણને વિદ્યુત પ્રવાહ ત્યાં પ્રેરિત થતો જોવા મળેલો. મિત્રો, આપણને આના ઉપરથી એવું કીધું, જો કોઈક રીતે તમે ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર કરો તો એને પરિણામે વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય છે, અને આ ઘટનાને જ આપણે વિદ્યુત ચુંબકીય પ્રેરણ આપણે નામ આપ્યું હતું. મિત્રો, હવે આપણે એના પછી ફેરાડેનો નિયમ જોયો. E બરાબર પ્રેરિત થતું EMF E બરાબર -dφ/dt, એ ઋણ મૂલ્ય બરાબર છે, જેમાં ઋણ નિશાની એ લેન્ઝના નિયમની હાજરી સૂચવે છે. લેન્ઝનો નિયમ પણ આપણે જોયો કે જેને કારણે જે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થયો છે એ વિદ્યુત પ્રવાહ એનો જ વિરોધ કરે છે એવું EMF આપણને ત્યાં જોવા મળે છે, જેમાં માઇનસ ચિહ્ન એ લેન્ઝના નિયમની હાજરી દર્શાવે છે. મિત્રો, ત્યારબાદ આપણે અહીંયા છેલ્લે આપણે હવે કહેવા માગીએ છીએ કે અહીંયા શું જરૂરી છે કે સ્થિર વાહક એ ને બદલાતા જતા ચુંબકીય ક્ષેત્રમાં આપણે એને મૂકીએ તો આપણને કોઈ ઘટના ત્યાં આપણને જોવા મળે છે. તો આપણે અત્યાર સુધી આપણે વાત કરીએ, દાખલા તરીકે લોરેન્ઝ બળનો ઉલ્લેખ હું કરું. ગઈ વખતે આપણે વાત કરી હતી લોરેન્ઝ બળ F બરાબર, ચલો Q કૌંસમાં E સદિશ પ્લસ V સદિશ ક્રોસ B સદિશ. આપણે શરૂઆતમાં એમ કીધું કે અહીંયા વિદ્યુત ક્ષેત્રની જરૂર નથી, તો આ વિદ્યુત ક્ષેત્ર ગેરહાજર બોલીએ છીએ, એટલે વિદ્યુત ભારો ગતિમાં એવું કહીએ છીએ, પણ એના કારણે વિદ્યુત ક્ષેત્રનો ઉલ્લેખ આપણે ત્યાં ન કરીએ. એટલે E બરાબર તમે 0 મૂકી દો તો આપણને છેલ્લું સૂત્ર મળતું હતું, આ 0 થઈ જાય. એટલે F સદિશ બરાબર Q V સદિશ ક્રોસ B સદિશ, અને એના ઉપરથી F બરાબર મૂલ્ય જોઈએ તો QVB સાઇન થીટા, માટે થીટાનું મૂલ્ય 90 ડિગ્રી, માટે QVB સાઇન 90, અને સાઇન 90 એટલે 1, માટે QVB. યાદ કરીએ, આપણે U આકારના વાહક ઉપર જ્યારે L લંબાઈનું PQ સળિયું આપણે V વેગથી સરકાવીએ ત્યારે એમાં સળિયાની અંદર રહેલા વિદ્યુત ભારો પણ એ દિશામાં, સળિયાની દિશામાં એ ગતિ કરતા હોવાથી એ બળ કેટલું અનુભવે છે? F બરાબર QVB. મિત્રો, આ બળને કારણે L જેટલું સ્થાનાંતર થાય. તમને એ પણ વાત કરી હતી આપણે, સળિયો PQ હોય અને તમે V વેગ જમણી બાજુની ગતિ કરાવો તો જમણી બાજુ ગતિ કરાવવાથી સળિયામાં ઇલેક્ટ્રોન અને પ્રોટોન જે હોય છે એમાં ઇલેક્ટ્રોનને P થી Q તરફ, ઉપરથી નીચે તરફ, P થી Q તરફ, જ્યારે પેલા ધન વિદ્યુત ભારોને એ ગતિ કરતા નથી પણ બળ કઈ બાજુ અનુભવે છે? Q થી P તરફ. એટલે ઇલેક્ટ્રોન P થી બધા ધીમે ધીમે Q છેડે આવી જાય, એટલે P છેડે ધન વિદ્યુત ભાર ખુલ્લો થાય, ધીમે ધીમે P છેડો ધન બનતો જાય, Q છેડો ઋણ બને, પરિણામે રૈવાજિક પ્રવાહની દિશા ધનથી એટલે આપણા માટે ત્યાં પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થયો છે એમ કહેવાય. એટલે આપણે W બરાબર પછી FL લીધું, અને છેલ્લે આપણા માટે EMF E બરાબર W/Q, Fનું મૂલ્ય મૂકીએ QVB L, Fની કિંમત મૂકી QVB, અને સ્થાનાંતર L ભાગ્યા Q બરાબર BVL. E બરાબર જે આપણે પ્રેરિત પ્રવાહ આપણે કહીએ છીએ. એટલે વિદ્યુત ભારો
વિદ્યુત ક્ષેત્ર ન રચતા હોય, અથવા વિદ્યુત ક્ષેત્રની આપણે ગેરહાજરી વિચારીએ, અત્યારે વિદ્યુત ક્ષેત્રની હાલ વાત જરૂર નથી, આપણે એમ કહીએ છીએ ગતિમાન વિદ્યુત ભારો જ્યારે વિવ્યક્તિ ગતિ અનુભવતા હોય ત્યારે ચુંબકીય ક્ષેત્રમાં એમને QVB જેટલું બળ લાગે છે અને પરિણામે એમને આપણે ગતિમાં લાવવાથી પ્રેરિત વિદ્યુત સ્થિતિમાન, જેને આપણે EMF કહીશું, એ BVL જેટલું મળે છે. એનો મતલબ ગતિમાન વિદ્યુત ભાર એ ચુંબક જેવા કોઈ પણ આવા ગુણધર્મો ધરાવતા પદાર્થ પર બળ લગાડે છે. મિત્રો હવે મારે ઊંધું કહેવું છે, એવો વાહક આપણે સ્થિર ધારવો છે. અહીં લખ્યું છે આપણે સ્થિર વાહકને, સળિયા જેવો આપણે પદાર્થ જે લઈએ એમાં જે રહેલા વિદ્યુત ભારોને આપણે સ્થિર ધારીએ, પણ ચુંબકીય ક્ષેત્ર એ સમય સાથે બદલાય છે. સમય સાથે બદલાય છે, પરિણામે શું આપણને ત્યાં આ પ્રકારની પ્રક્રિયા જોવા મળે કે એમાં ગોઠવતા આવા ચુંબકનો ગુણધર્મ ધરાવતા વાહકને આપણે જ્યારે ગોઠવીએ તો એમાં ઉત્પન્ન થાય છે ભાઈ EMF. તો આપણે એની વાત કરીએ. ધારો કે આપણે એમ કહીએ કે વિદ્યુત ભારો સ્થિર છે. વિદ્યુત ભારો સ્થિર હોય, વિદ્યુત ભારો સ્થિર હોવાથી વાહકનો વેગ v બરાબર શું થઈ જાય? 0. સળિયાનો વેગ 0 થઈ જાય. સળિયાને આપણે કોઈ દિશામાં ન જમણી બાજુ ન ડાબી બાજુ કોઈ દિશામાં આપણે ગતિ કરાવતા નથી. એનો મતલબ એની અંદર રહેલા વિદ્યુત ભારો ધન અને ઋણ સ્થિર છે. એ કન્ડિશનમાં આપણે લોરેન્ટ્ઝ બળ વિચારીએ તો F સદિશ બરાબર, ચલો Q E સદિશ પ્લસ V સદિશ ક્રોસ B સદિશ. આમાં B ઇઝ નોટ ઇક્વલ ટુ 0. મિત્રો યાદ રાખો, B ઇઝ નોટ ઇક્વલ ટુ 0, પરંતુ V ઇઝ ઇક્વલ ટુ 0. એટલે આ પાછળનું પદ 0 ગુણ્યા B સદિશ, એટલે આ 0 થઈ જાય. માટે આપણને F સદિશ બરાબર QE સદિશ. એટલે વિદ્યુત ક્ષેત્રના કારણે બળ લાગે છે, વિદ્યુત ક્ષેત્રને લીધે બળ લાગે છે. જો વાહકો સ્થિર હોય, એટલે કે વિદ્યુત ભાર સ્થિર હોય, તો વાહકનો વેગ 0 થવાથી આપણને અહીંયા વિદ્યુત ક્ષેત્રને લીધે બળ લાગે છે મિત્રો. અને આવું બળ એ આપણને પ્રેરિત EMF આપે છે. એટલે આપણે એવું કહી શકીએ કે ગતિમાન વિદ્યુત ભાર, આ ગતિમાન વિદ્યુત ભાર એ ચુંબક ઉપર બળ લગાડે છે. એ જ પ્રમાણે આપણે શરૂઆતમાં આપણે કહીએ કે જો કોઈ વાહક સ્થિર હોય, એનો વેગ 0 હોય, તો એ વખતે પણ આપણને સતત બદલા જતા ચુંબકીય ક્ષેત્રને લીધે પણ બળ અનુભવાય છે. આવા બળને લીધે આપણને પ્રેરિત EMF મળે છે મિત્રો. એટલે અહીંયા ચુંબકીય ક્ષેત્રને લીધે આપણને વિદ્યુત ક્ષેત્ર મળે છે, બદલાતા જતા ચુંબકીય ક્ષેત્રને લીધે આપણને વિદ્યુત ક્ષેત્ર પ્રાપ્ત થાય છે, અથવા બદલાતા જતા વિદ્યુત ક્ષેત્રને લીધે આપણને ચુંબકીય ક્ષેત્ર પ્રાપ્ત થાય છે. અને બંને કિસ્સામાં આપણને પ્રેરિત વિદ્યુત પ્રવાહ અને પરિણામે પ્રેરિત EMF આપણને મળે છે. મિત્રો પ્રેરિત EMFનું સૂત્ર E બરાબર BVL. ચલો મિત્રો, હવે આગળનો પ્રશ્ન આપણે જોઈએ, ખૂબ જ મહત્ત્વનો છે આપણા માટે. ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે ગતિ કરતા વાહકમાં બાહ્ય બળ વડે અપાતો પાવર અને જૂલ ઉષ્મા સ્વરૂપે વ્યય પામતો પાવર સમાન હોય છે. એ આપણે અહીંયા દર્શાવવું છે મિત્રો. પહેલાં આકૃતિ સમજી લઈએ. આકૃતિ આપણી પાસે આવી ગઈ છે. સમાન ચુંબકીય ક્ષેત્ર આપણે અહીંયા વાદળી ચોકડી દ્વારા બતાવી છે, અને એ વખતેની દિશા પણ આપણે કહી શકીએ કે આ બોર્ડને સમતલને લંબરૂપે અંદર જતી દિશામાં છે. સમાન ચુંબક ક્ષેત્રને લંબરૂપે એક યુ આકારનો વાહક આપણે મૂક્યો છે કે જેનો અવરોધ નહીવત છે, અવગણી શકાય તેવું છે. આવા યુ વાહકની બંને ભુજા ઉપર ઘર્ષણ રહિત સરકી શકે, કાં તો ડાબી બાજુ અથવા તો જમણી બાજુ સરકી શકે તેવું એક L લંબાઈનો PQ સળિયો આપણે ગોઠવ્યો છે. જેવો PQ સળિયો આપણે ગોઠવીએ એટલે આપણને એક બંધ લૂપ, બંધ ગાળો આપણને અહીંયા દેખાય છે. નામ આપીશું PQRS.
જેમાં RQ બરાબર આપણે શું કીધું હતું? X અને RS બરાબર શું નામ આપ્યું હતું આપણે? L. મેં પહેલાં પણ વાત કરી હતી કે જો સળિયાને તમે જમણી બાજુ ગતિ કરાવો તો એ વખતે સળિયામાં રહેલા વિદ્યુત ભારો પણ જમણી બાજુ ગતિ કરે છે. પરિણામે સમાન ચુંબકીય ક્ષેત્રમાં v વેગથી ગતિ કરતા વિદ્યુત ભારો થયા અને એમના ઉપર લાગતું બળ એટલે F બરાબર QVB. F બરાબર QVB. અને એમાં આપણે સદિશની દિશા આપણે શોધી હતી જમણા હાથના નિયમની મદદથી. તો અહીંયા રહેલા ઇલેક્ટ્રોન, હું જમણી બાજુની વાત કરું છું, અહીંયા રહેલા ઇલેક્ટ્રોન પર નીચેની બાજુએ એટલે P થી Q તરફ બળ લાગે છે. જ્યારે ઇલેક્ટ્રોન નીચે આવે તો અહીંયા છેડા ઉપર ધન વિદ્યુત ભારો ખુલ્લા થાય. એનો મતલબ એવું કે ધન વિદ્યુત ભારો ઉપર Q છેડાથી P છેડા તરફ બળ લાગે છે અને ઇલેક્ટ્રોન એટલે કે ઋણ વિદ્યુત ભારો પર P થી Q પર આપણને ઇલેક્ટ્રોન ભેગા થાય, અહીંયા ભેગા થશે એટલે આ છેડો ઋણ વિદ્યુત ભાર બને, ધન વિદ્યુત ભાર બને. એટલે રૈવાજિકનો ધનથી ઋણ આપણને જોવા મળે. ખ્યાલ આવી ગયો? પણ અહીંયા આપણે દિશા જુદી લીધી. જમણી બાજુની જગ્યાએ આપણે કઈ બાજુ લીધી? ડાબી બાજુ. પરિણામે મિત્રો ડાબી બાજુ લઈએ વખતે પહેલાંથી ઊંધું આપણને અહીંયા બળ જે લાગે છે એ અહીંયા ઇલેક્ટ્રોન બધા હોય આ બાજુ, તો ઇલેક્ટ્રોન પર Q થી P તરફ બળ લાગશે એટલે અહીંયા ઇલેક્ટ્રોન ભેગા થશે બધા. જ્યારે અહીંયા કયો વિદ્યુતભાર ખુલ્લો થાય? ધન વિદ્યુતભાર ખુલ્લો થાય. પરિણામે Q છેડો આકૃતિ પ્રમાણે ધન વિદ્યુતભારિત બને, P છેડો ઋણ વિદ્યુતભારિત બને અને બંધ ગાળો હોવાથી રૈવાજિક પ્રવાહ આપણે ધન છેડાથી, આ કિસ્સામાં ધન છેડાથી વિદ્યુત પ્રવાહ વહે. આવા પ્રવાહને આપણે પ્રેરિત પ્રવાહ કહીએ. શું કહીએ છીએ આપણે? પ્રેરિત પ્રવાહ. આકૃતિમાં થોડુંક લખીએ આપણે. આકૃતિમાં PQ જેનો અવરોધ એનો કો આખા બંધ લૂપનો કો અવરોધ સ્મોલ r છે, જ્યાં વાહક યુ આકારના વાહકનો અવરોધ ખૂબ જ નાનો હોવાથી અવગણી શકાય અથવા તેનો અવરોધ જે છે એ અવગણ્ય છે, ધ્યાનમાં લેતા નથી. મિત્રો PQRS બંધ લૂપનો અવરોધ આપણે ગણવો હોય તો પણ R કહેવાય, કારણ કે એમાં વાહકનો અવરોધ તો છે નહીં. એટલે જે પણ અવરોધ છે કોનો આવવાનો? આ PQ સળિયાનો જ આવવાનો. એટલે એનો અવરોધ આપણે ધારી લીધો. ચલો હવે એને આપણે v વેગથી ડાબી બાજુએ ગતિ કરાવીએ છીએ. પરિણામે આ ગતિને લીધે અહીંયા પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થાય છે અને એને લીધે આપણને વાહકમાં પ્રેરિત પ્રવાહ જે ઉત્પન્ન થયો એ વાસ્તવમાં પ્રેરિત EMF ઉત્પન્ન થવાને કારણે મળે છે. એટલે પ્રેરિત EMF E બરાબર BVL માઇનસ ચિહ્ન આપણે અવગણીએ. માઇનસ ચિહ્ન એ લેન્ઝના નિયમની હાજરી સૂચવે છે. હવે અવરોધ આપણે સ્મોલ r લીધો હોય તો ઓહમના નિયમ મુજબ મિત્રો r બરાબર V/I પરથી આપણે આઈને સૂત્રનો કરતા બનાવવું છે. એટલે I અહીંયા આવશે અને R નીચે જશે એટલે પરિણામ શું મળશે આપણને? V/R. I બરાબર V/R. તો પ્રેરિત પ્રવાહ I બરાબર, ચલો આપણે આ સૂત્રમાં Vની જગ્યાએ શું મૂકીશું? E. અને સ્મોલ આરની જગ્યાએ કેપિટલ આરની જગ્યાએ શું મૂકીશું? સ્મોલ r. તો મિત્રો
ચલો ઈની કિંમત મૂકી દઈએ BVL ભાગ્યા આર. ચલો ખ્યાલ આવી ગયો. હવે આમ તમે આકૃતિમાં જુઓ, હંમેશા વિદ્યુત પ્રવાહ બંધ ગાળો રચે છે. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચતી નથી, પણ વિદ્યુત પ્રવાહ બંધ ગાળા રચે છે. અહીંથી ધારો કે નીકળ્યો, આ છેડો ધન બની જાય છે, અહીંથી નીકળે રૈવાજિક પ્રવાહ, આમ થઈને આમ આખો પોતાનો બંધ ગાળો રચે છે. એટલે વિચારો, સળિયામાં પ્રવાહની દિશા આમ આવે કે ના આવે? ઉપરથી નીચે તરફ. સળિયો વિદ્યુત પ્રવાહ ધારિત કહેવાય, જેની લંબાઈ L છે. આપણે બતાવી હતી, જેની લંબાઈ L છે એવા સળિયામાંથી જ્યારે પ્રવાહ I પસાર થાય તો વિદ્યુત પ્રવાહ ધારિત સળિયો આપણે IL સદિશ તરીકે બોલીએ છીએ. અને એના ઉપર જ્યારે ચુંબકીય ક્ષેત્ર, સમાન ચુંબક ક્ષેત્ર આપણે વિચારીએ તો F સદિશ બરાબર IL સદિશ ક્રોસ B. આવું ચુંબકીય બળ અનુભવે છે. આ ચુંબકીય બળ હંમેશા L સદિશ અને B સદિશને લંબરૂપે હોય છે. આની વાત કરીએ તો IF બરાબર ILB sin 90. હંમેશા L અને B વચ્ચેનો ખૂણો 90. અહીંયા ILની દિશા આમ છે, Bની દિશા અંદર છે, એટલે એ બંને એકબીજાને લંબરૂપે થયા માટે ILB આપણને મળે. કારણ કે F આપણને L અને B વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી હોવાથી sin 90 બરાબર આપણને 1 મળશે. માટે આટલું બળ પેલો સળિયો અનુભવશે. આ બળ શું કરશે? લેન્ઝના નિયમ મુજબ જેને લીધે અહીંયા પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થયો છે, કોને લીધે થયો છે? તો સળિયાની ગતિને લીધે થયો છે. માટે જે ઉત્પન્ન થશે પ્રવાહ, એ પોતાને જે ઉત્પન્ન કરે છે ગતિ, એનો જ વિરોધ કરે છે. લેન્ઝના નિયમમાં આપણે આવું બોલ્યા, એવો જ પ્રેરિત EMF ઉત્પન્ન થાય. એટલે વાહકની જે સળિયાની ગતિ આમ છે તો એની વિરુદ્ધમાં જમણી બાજુએ બળ ઉત્પન્ન થશે, જે ગતિનો શું કરશે? વિરોધ કરશે. હવે મિત્રો, જ્યારે સળિયો આમ જાય અને એ વખતે એનો વિરોધ થાય આ બાજુ, તો સળિયાની ગતિ વધે કે ઘટે? સળિયો આમ જાય છે અને બળ વિરુદ્ધમાં લાગે છે, જે એની ગતિનો વિરોધ કરતું બળ છે એની વિરુદ્ધમાં લાગે, સળિયાનો વેગ ઘટે છે. જો આપણે એને અચળ વેગથી ગતિ કરાવવી હોય તો બહારથી આપણે સળિયાની ગતિની દિશામાં જેટલું અવરોધક બળ આ દિશામાં લાગે છે, એટલે કે એટલું જ બળ આપણે વિરુદ્ધ દિશામાં, એટલે કે સળિયાની ગતિની દિશામાં આપણે લગાડવું પડે. સમજ્યા તમે? ચાલો ફરીથી, સળિયાની ગતિ કઈ બાજુ છે? યસ, ડાબી બાજુ છે. અને એ ડાબી બાજુ જે વેગ છે એનો વિરોધ કરતું બળ એ જમણી બાજુ છે. આપણી આકૃતિમાં ધારો કે બતાવો તો આ બળ થશે આપણા માટે, આ અવરોધક બળ થશે. આટલું ચુંબકીય ક્ષેત્રને લીધે આપણને અવરોધક બળ મળશે. હવે મારે વિચારવું હોય કે ચલો સળિયો અહીંયા સ્થિર થશે કે ગતિ કરતો જશે? ના, લગભગ કદાચ શક્ય બને કે પોતે સ્થિર પણ થઈ જાય, કારણ ગતિનો વિરોધ થાય છે. એટલે જો મારે એની ગતિ અચળ વેગથી ચાલુ રાખવી હોય તો આ બાહ્ય બળના જેટલું જ બાહ્ય બળ મારે એની વિરુદ્ધમાં, એટલે સળિયાની ગતિની દિશામાં, એટલે કઈ બાજુ? ડાબી બાજુએ આટલું જ મારે લગાડવું પડે. અને પરિણામે આ બળ એ મારા માટે મેં લગાડેલું બાહ્ય બળ પણ થાય છે. માટે ચલો બાહ્ય બળ F બરાબર ILB. મિત્રો, આઈની કિંમત તમે જાણો છો કેટલી છે? જુઓ, I બરાબર BVL ભાગ્યા R. હું મૂકી દઉં છું BVL ભાગ્યા R ઇન્ટુ LB. ખ્યાલ આવે છે ભાઈ? ઇન્ટુ LB. ચલો હવે ભેગું કરી દઈએ. બરાબર, ચલો B બે વખત છે માટે B²
વી એક જ છે, એલ સ્ક્વેર ભાગ્યા આર. ખ્યાલ આવી ગયો? આ થયું બળ એફ, જે મેં લગાડેલું છે બાહ્ય બળ. કેમ? તો આપણે સળિયાની ગતિ ચાલુ જ રાખવી છે, ભલે કોરોના હોય. કોરોનાની કોઈ અસર આપણા સળિયાની ગતિ ઉપર થવી જોઈએ નહીં. આપણે એની ગતિ ચાલુ જ રાખવી હોય તો બળ આપણે આટલું સતત લગાડવું જ પડે. માટે બાહ્ય બળ વડે મળતો પાવર, તો પી બરાબર, મિત્રો મેં લગાડેલું બળ સળિયાની ગતિ અહીંયા વધારે છે, અચળ વેગથી ગતિ કરે છે. પહેલાં સળિયો એની ગતિ અવરોધાતી હતી, એટલે આપણને પાવર કેટલો મળે? એફ વી. ચલો એફનું મૂલ્ય આપણે મૂકી દઈએ, બી સ્ક્વેર વી એલ સ્ક્વેર ભાગ્યા આર ઇન્ટુ વી. ચલો ભેગું કરી દઈએ. કોઈ પદ ઉડે છે? ના. બી સ્ક્વેર વી સ્ક્વેર એલ સ્ક્વેર ભાગ્યા આર. આ શું થયું આપણા માટે? પી. મિત્રો તો આપણે અહીંયા આપણા દ્વારા બાહ્ય બળ વડે આપણને મળતો પાવર કેટલો મળે? જોઈ લો ફરીથી. બાહ્ય બળ વડે મળતો પાવર પી બરાબર એફ વી. આપણે 11મા ધોરણમાં ભણી ગયા પાવરનું સૂત્ર, 6થા ચેપ્ટરમાં. પી બરાબર એફ વી, અને એફ વીમાં એફની કિંમત મૂકીએ, બાજુમાં વી મૂકીએ, તો છેલ્લે કોઈ પદનો લોપ થતો ન હોવાથી પાવર પી બરાબર બી સ્ક્વેર વી સ્ક્વેર એલ સ્ક્વેર ભાગ્યા આર. મિત્રો આ પાવર જે છે એ વિદ્યુત પાવર તરીકે એને આપણે ઓળખીએ છીએ. હવે જો સળિયો જ્યારે વી વેગથી ગતિ કરાવીએ આપણે ડાબી બાજુએ, તો એ વખતે પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થાય છે. આપણા દ્વારા સતત કાર્ય થાય ત્યારે પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થાય છે. એટલે શરૂઆતમાં જે આપણને પાવર મળ્યો સમીકરણ 1, એ વિદ્યુત ઉર્જા ધરાવતો પાવર છે. મિત્રો પ્રેરિત ઈએમએફને કારણે મળતો પાવર છે એમ કહેવાય, કારણ કે આપણે પ્રેરિત ઈએમએફનો ઉપયોગ આપણે કર્યો જ છે અહીંયા. એટલે માટે આવો પાવર એ વિદ્યુત ઉર્જા સંલગ્ન પાવર કહેવાય. હવે જેમ જેમ આપણે સળિયાને આમ ગતિ કરાવીએ તો એ વખતે આ વાહક લૂપમાં જૂલ ઉષ્મા ઉર્જા સ્વરૂપે વ્યય થતો પાવર કે જે ઉર્જા સંરક્ષણના નિયમનું કથન છે. મિત્રો તમારી પાસે અવરોધ આરને કારણે સળિયાનો અને પરિણામે બંધ લૂપ PQRSનો જે અવરોધ છે સ્મોલ આર, જ્યાં અવરોધ હોય ત્યાં પ્રવાહ આપણને વેડફાતો જોવા મળે. અવરોધ આર વધે તો પ્રવાહ ઘટે. માટે તમે જેમ જેમ સળિયાને આગળ ગતિ કરાવશો તેમ તેમ સળિયાના આ સ્મોલ આર અવરોધને લીધે આપણને એ બંધ લૂપમાં પાવરનો વ્યય થતો પણ જોવા મળશે. અને એનું સૂત્ર શું છે? આઈ સ્ક્વેર આર. મિત્રો આઈનું સૂત્ર તમે અહીંયા જોઈ શકતા હશો, તો એ પદ મૂકું છું અહીંયા. બી જોઈ લો, આઈ બરાબર બી વી એલ ભાગ્યા આર એનો વર્ગ ઇન્ટુ આર બરાબર. ચલો કૌંસ છોડી કાઢીએ. બી સ્ક્વેર વી સ્ક્વેર એલ સ્ક્વેર ભાગ્યા આર સ્ક્વેર ઇન્ટુ આર. ચલો કોઈનો લોપ થાય છે? હા, એક આરનો લોપ થાય છે, એટલે આપણે અહીંયા છેલ્લું પદ લખીએ પી ડેશ બરાબર, બોલો, બી સ્ક્વેર વી સ્ક્વેર એલ સ્ક્વેર ભાગ્યા એક આર વધે, સમીકરણ નંબર 2. એટલે તમારા વિદ્યુત પ્રવાહ, જેને પ્રેરિત પ્રવાહ કીધો, એના કારણે મળતો પાવર એ આ સમીકરણ નંબર 1 છે. પરંતુ જેમ જેમ સળિયાને તમે આમ વી વેગથી ગતિ કરાવો છો તો પેલા અવરોધ આરને લીધે એ લૂપમાં ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય છે, જેને આપણે જૂલ ઉષ્મા કહીએ છીએ. અને પરિણામે એના કારણે આપણને વેડફાતો જે પાવર છે પી ડેશ, એ સમીકરણ 2 આપે. તમે ધ્યાનથી જુઓ, 1 અને 2 સમીકરણ
1 અને 2 આપણને શું કહે છે કે બાહ્ય બળ વડે મળતો પાવર એટલે કે સમીકરણ નંબર 1 એ છેલ્લે ઉષ્મા ઉર્જા સ્વરૂપે વ્યય પામતો પાવર P ડેશ એટલે કે સમીકરણ નંબર 2 આપણને સમાન જોવા મળે છે. એટલે એનો મતલબ એવો કે જે પ્રેરિત વિદ્યુત પ્રવાહને કારણે જે આપણને ઉર્જા મળી પાવરના સ્વરૂપમાં એ જ ઉર્જા છેલ્લે ઉષ્મા ઉર્જા જૂલ ઉષ્મા ઉર્જા સ્વરૂપે વ્યય પામતો છે. માટે ઉર્જા સંરક્ષણનો નિયમ અહીં પડાય છે. ખાસ યાદ રાખજો મિત્રો. ચલો મિત્રો, એના પછી આપણે પ્રશ્ન અલગ લઈએ છીએ. દર્શાવો કે જે પ્રેરિત વિદ્યુત પ્રવાહ છે એ જેને કારણે મળે છે એવો પ્રેરિત વિદ્યુત ભાર એ ચુંબકીય ફ્લક્સના ફેરફારના દર પર આધારિત નથી. મિત્રો, દર પર આધારિત નથી એમ કેવું હોય તો આપણે કહીએ જો ચુંબકીય ફ્લક્સનો ફેરફાર એટલે ડેલ્ટા ક્યુ કહેવાય, સોરી ડેલ્ટા ફાઈ કહીશું આપણે, ડેલ્ટા ફાઈ ચુંબકીય ફ્લક્સનો ફેરફાર અને એનો દર એટલે આપણે આ પ્રમાણે શબ્દ કહેવાય ડેલ્ટા ટી વડે ભાગવું પડે. આ સંકેતને જ આપણે કહીશું ચુંબકીય ફ્લક્સના ફેરફારનો સમય દર. સમય નથી બોલ્યા આપણે, માત્ર દર બોલીએ છીએ એટલે એનો અર્થ થયો ડેલ્ટા ક્યુ ભાગ્યા ડેલ્ટા ટી પર આધારિત નથી. આપણે અહીંયા પ્રેરિત વિદ્યુત ભાર શબ્દ આપણે ઓળખી લઈએ. મિત્રો, યુ આકારનો વાહક આપણે લીધો, એના ઉપર એલ લંબાઈનો આપણે સળિયો લીધો, એને વી વેગથી કોઈ એક દિશામાં કાં તો જમણી બાજુ અથવા તો ડાબી બાજુ તમે ગતિ કરાવો, પરિણામે એમાં કોઈ એક દિશામાં નીચેથી ઉપર કે ઉપરથી નીચે બંધ લૂપમાં પેલો પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થાય છે. અને પ્રેરિત પ્રવાહનું સૂત્ર આપણા માટે આપણે આ પ્રમાણે આગળ લઈ જઈએ તો ક્યુ બરાબર શું મળે? આઈટી મળે. આઈટી મળે ને, ક્યુ બરાબર આઈટી. તો એ પ્રેરિત પ્રવાહને કારણે જે અહીંયા ગતિ કરે છે એવા વિદ્યુત ભારને આપણે પ્રેરિત વિદ્યુત ભાર તરીકે આપણે એને ઓળખીશું, જેનું મૂલ્ય એ પેલા ચુંબકીય ફ્લક્સના ફેરફારના સમય દર, આખું નામ કહેવું હતું, અથવા તો દર પર આધારિત નથી, આપણે અહીંયા કહેવું છે. મિત્રો ધ્યાન આપજો. ચલો, ફેરાડેનો નિયમ આપણે બોલી જઈએ. ફેરાડેના નિયમ મુજબ ચલો પ્રેરિત ઈએમએફ ઈ બરાબર અહીંયા આપણા માટે જે સૂત્ર જે ફેરાડેનું સૂત્ર મૂકીએ માઇનસ મૂકીએ છીએ એની જગ્યાએ આપણે શું મૂકીશું? ડીફાઈ બાય ડીટી. અહીંયા ઋણ નિશાની અવગણેલ છે, ઋણ નિશાની અવગણેલ છે. ઋણ નિશાની શું બતાવે છે? હું વારંવાર કહેતો જાઉં છું, જે હેતુલક્ષી તમને પૂછાશે, લેન્ઝના નિયમની હાજરી સૂચવે છે. ઋણ નિશાની કોની દિશા બતાવે છે? તો કે પરિપથમાં પ્રેરિત ઈએમએફની દિશા અને પરિણામે એ બંધ લૂપ જે પણ હોય, વાહક હોય, એમાં પ્રેરિત વિદ્યુત પ્રવાહની દિશા બતાવે છે. મારે આને આમના લખો તો આમ પણ લખી શકાય, ડેલ્ટા ફાઈ બાય ડેલ્ટા ટી ઈ. જો મારે આમ ના લખવું તો માનાંકમાં મૂકવું પડે. માનાંક લઈએ એટલે આપણે હંમેશા શું કીધું? પ્લસમાં કીધું છે. આને કહેવાય પ્રેરિત ઈએમએફ. હવે આપણે જાણીએ છીએ ઓમના નિયમ મુજબ, ઓમના નિયમ મુજબ હવે તમે ઓળખો છો ભાઈ, આર બરાબર વી અપોન આઈ. તો વી બરાબર શું થાય? આઈઆર થાય. વી બરાબર આઈઆર થાય. ચલો, વીની જગ્યાએ શું મૂકીશું? ઈ. આઈ અને અહીંયા શું મૂકીશું? સ્મોલ આર. એનો મતલબ કે વાહક અથવા તો પેલા સળિયાનું કહીએ એનો અવરોધ કેટલો છે? સ્મોલ આર. અને પ્રેરિત પ્રવાહ કેટલો છે? કેપિટલ આઈ. માટે પ્રેરિત પ્રવાહને કારણે પ્રેરિત ઈએમએફ કેટલું મળશે? ઈ બરાબર આઈઆર. બંને સમીકરણ સરખાવી દઈએ, 1 અને 2. તો આઈઆર બરાબર ડેલ્ટા ફાઈ ભાગ્યા ડેલ્ટા ટી. ચલો ક્લિયર? આઈઆર બરાબર 1 અને 2 સરખાયા આપણે. આઈઆર બરાબર
ડેલ્ટા ફાઈ ભાગ્યા ડેલ્ટા ટી. ચલો આપણે હવે અહીંયા સરખામણી આગળ જવા દઈએ છીએ. મિત્રો તમે હાલ લખ્યું Q બરાબર IT લખ્યું. એમાં જો બદલાતું પદ હોય તો આપણા માટે અહીંયા વિદ્યુત ભાર અને અહીંયા બદલાતું પદ કયું છે? સમય. એટલે આવું લખી શકું ડેલ્ટા Q બરાબર I ડેલ્ટા ટી. ચલો આઈને સૂત્રનો કરતા બનાવો. શું મળશે? ડેલ્ટા Q ભાગ્યા ડેલ્ટા ટી. સૂક્ષ્મ સમય આપણે એક સળિયાને વિવેકથી ગતિ કરાવીએ તો એ ફેરફાર એકદમ નહીં થાય. ચલો આપણે સળિયાને થોડો ખસેડો તરફ આપણને મોટો પ્રવાહ મળ્યો. ના, એવી ભૂલ કદાપી નહીં કરવાની. આપણે અહીંયા સમય ધીમે ધીમે વધતો જાય છે તો એમાં વિદ્યુત ભારો પણ ધીમે ધીમે પેલા સળિયાના છેડા કોઈ એક છેડા ઉપરથી ઇલેક્ટ્રોન ધીમે ધીમે નીચે ગતિ કરતા આવે છે અને પછી રૈવાજિક પ્રવાહનું નિર્માણ કરે છે. એ પ્રક્રિયા ખૂબ જ સૂક્ષ્મ છે. એ પ્રક્રિયા ધીમે ધીમે બનતી ઘટના છે. માટે આપણે અહીંયા એને ડેલ્ટા વડે દર્શાવ્યું છે. આ સમીકરણમાં જ્યાં તમને I દેખાય તે મૂકી દો. ડેલ્ટા Q ભાગ્યા ડેલ્ટા ટી ઇન્ટુ R. અહીંયા મૂકી જુઓ મિત્રો, કોઈ હાથ ચાલાકી નથી. જેમ છે એમને મૂકી દીધું. બરાબર ડેલ્ટા ફાઈ ભાગ્યા ડેલ્ટા ટી ભાગ્યા ડેલ્ટા ટી. ચલો બંને બાજુએ સમાન પદો હોય, લોપ થશે. કોનો લોપ થશે? ડેલ્ટા ટીનો. માટે શું થશે? ડેલ્ટા Q ઇન્ટુ R બરાબર ડેલ્ટા ફાઈ. માટે આપણે હવે ડેલ્ટા Qને હું સૂત્રનું કરતા બનાવું. બરાબર શું મળશે આપણને? ડેલ્ટા ફાઈ ભાગ્યા R. આ મતલબ આનો એવો થયો, એકમ આપણે કેવો હોય? એકમ કોનો? વિદ્યુત ભારમાં થતો ફેરફાર. તો આના ઉપરથી કહી શકાય વેબર પ્રતિ ઓમ. અવરોધનું એકમ શું થશે? ઓમ. વેબર પ્રતિ ઓમ આવું મૂકી શકીએ. આ ખાસ યાદ રાખજો મિત્રો, આનો એકમ. કોઈ સંજોગોમાં તમને કદાચ પૂછે કે ભાઈ પ્રેરિત વિદ્યુત ભારનો એકમ આપણે અહીંયા પ્રેરિત EMFના સંદર્ભમાં દર્શાવવો હોય તો આપણને કેવો મળશે? ફ્લક્સના સંદર્ભમાં દર્શાવો તો કેવો મળે? વેબર પ્રતિ ઓમ મળશે મિત્રો. આને આપણે સરખામણી કરીએ તો ડેલ્ટા Qનું મૂલ્ય ડેલ્ટા ફાઈના સમપ્રમાણમાં, ડેલ્ટા Qનું મૂલ્ય એ અવરોધના વ્યસ્ત પ્રમાણમાં આપણને જોવા મળે છે. પણ પેલું તો નથી જ આવતું. કયું? કે ડેલ્ટા ફાઈ ભાગ્યા ડેલ્ટા ટી. એટલે કે આ ચુંબકીય ફ્લક્સનો જે ફેરફાર છે એનો સમય દર એના ઉપર ડેલ્ટા Qનું મૂલ્ય આધાર રાખતું નથી. બોલો યાદ રહેશે? ડેલ્ટા Q બરાબર ડેલ્ટા ફાઈ ભાગ્યા સ્મોલ r તરીકે આપણે એને અહીંયા જોયું છે. માટે આપણું સ્ટેટમેન્ટ જે છે એમાં એમ કીધું કે આ પ્રેરિત વિદ્યુત ભાર ડેલ્ટા Q એ ચુંબકીય ફ્લક્સના ફેરફારના સમય દર પર આધાર રાખતું નથી. હા એમ કહેવાય, ચુંબકીય ફ્લક્સના ફેરફાર પર આધાર રાખે છે. એ વધે, ચુંબકીય ફ્લક્સનો ફેરફાર જેટલો વધુ એટલો પ્રેરિત વિદ્યુત ભાર વધુ. જેટલો અવરોધ વધુ કોનો? વાહકનો, એટલો અહીંયા વિદ્યુત ભાર ઓછો આપણને મળશે. તો એ આપણે અહીંયા વ્યસ્ત પ્રમાણમાં દર્શાવ્યું છે, એના ઉપરથી કહી શકીએ.